વડોદરા શહેરમાં એસઓજીની ટીમે દરોડા પાડ્યા છે। જી હા, ખાણીપીણીની જે લારીઓ છે તે પણ ચેક કરી છે અને અનેક જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સેવસનની લારી હોય, પાન પાર્લર હોય કે પછી ચા મળતી લારી હોય, ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। યુવા ધન જે જગ્યાએ વધુ જાય છે એવી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કીર્તિસ્તંભ, સોમા તળાવ, અમિતનગર બ્રિજ અને ડેરી ડેન સર્કલ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 20થી વધુ ટીમોએ સામૂહિક દરોડા પાડ્યા છે। એસઓજીએ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખીને સેમ્પલ પણ લીધા છે। પાનના ગલેથી નશો કરવામાં ઉપયોગમાં લેવાતી શંકાસ્પદ ચીજવસ્તુઓને કબજે કરવામાં આવી છે અને પોલીસે સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડિલક્સ પાનની જે દુકાન છે તે પણ બંધ કરાવી છે। ઘણી વખત આપ સૌએ સાંભળ્યું હશે કે કોઈ એક જગ્યાએ આપણને વારંવાર ચા પીવાની ઈચ્છા થાય કે પાન ખાવાની ઈચ્છા થાય, તો આજરોજ પોલીસ કમિશનર સાહેબ ગેહલોત સાહેબની સૂચનાથી વડોદરા શહેર એસઓજી અને વડોદરા સેવા સદનના ફૂડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને, ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીઓને સાથે રાખીને શહેર એસઓજી પોલીસ તરફથી 20થી વધુ જગ્યાએ એક સામટા દરોડા પાડવામાં આવ્યા છે। એ તમામ દુકાનોમાં આપણે જે ટાર્ગેટ છે એમાં પાનના ગલ્લા છે કે જ્યાં પાન વધારે વેચાય છે, કે કોઈક જગ્યાએ ચાના સ્ટોલ્સ છે, તો એ ચાના સ્ટોલ ઉપર જે બાળકો છે, સ્કૂલ ને કોલેજની આસપાસના જે સ્ટોલ્સ છે એને આપણે આજે ટાર્ગેટ કર્યા છે। એટલે આ બાળકો જે વસ્તુ ખાય છે કે સામાન્ય પ્રજા જે વસ્તુ ખાય છે એમાં કોઈ સબસ્ટેન્સ, કોઈ એવો નશાકારક પદાર્થ કોઈ એમાં એડ થાય છે કે કેમ, એ બાબતે આપણે ચકાસવા માટે આજે ફૂડના આપણે સેમ્પલ લઈશું અને એ સેમ્પલને લેબોરેટરીમાં ચેક કરવામાં આવશે। એમાં કોઈ સબસ્ટેન્સ, કોઈ નાર્કો સબસ્ટેન્સ છે કે કેમ સ્પેસિફિકલી એ આપણે ચેક કરવા લેબોરેટરીમાં મોકલશું અને એને પછી ભવિષ્યમાં એ પ્રમાણે આગળની કાયદેસરની કાર્યવાહી થશે। કેટલી ટીમો બનાવવામાં આવી છે અને ક્યાં સુધી આ કાર્યવાહી છે? આજે સમગ્ર આપણે 20 જેટલી ટીમો બનાવી છે। એમાં શહેર એસઓજી ટીમ છે અને ફૂડ વિભાગના પણ કર્મચારીઓ છે। તો આખો દિવસ થ્રલી આ કામ ચાલશે। આ માત્ર એક સ્થળે નહીં, આવી રીતે અત્યારે એક સામટે તમામ જગ્યાએ કાર્યવાહી ચાલુમાં છે।